अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરમાંથી કે જ્યાં જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। 1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી નહીં કરાય તો બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સીઓ તપાસમાં લાગી છે। સંવાદદાતા અંજલિ જોડાઈ ગયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। અંજલિ, જણાવશો કે ગઈકાલે અમદાવાદની સ્કૂલોને અને આજે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, શું વધુ અપડેટ? વડોદરા શહેરમાં મધ્યમાં દિવાળીપુરા વિસ્તારમાં આવેલી આજે વડોદરા જિલ્લા કલેક્ટરની કચેરી છે તેને બોમ્બથી RDX થી ઉડાવી દેવાની ધમકી મળી છે અને 1 વાગ્યા સુધીમાં જો કલેક્ટર કચેરી ખાલી કરવામાં નહીં આવે તો RDX થી ઉડાવી દેવામાં આવશે તે પ્રકારની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। ધમકી ભરેલા ઈમેલ મળતાની સાથે જ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે અને તેની સાથે અકોટા પોલીસ છે, સ્થાનિક તેની સાથે SOG, ક્રાઇમ બ્રાન્ચ અને PCB, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તેઓ દ્વારા કલેક્ટર કચેરીની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તો ઓરડાથી પણ વધુની આ જે કચેરી છે તેમાં તમામ ઓરડા પર તપાસ કરવામાં આવી રહી છે। કચેરીના પ્રવેશતા તમામ જે વાહનો છે તેની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે વાત કરીએ કે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ હોય તે પ્રકારની ઘટના જોવા મળી રહી છે। સઘન ચેકિંગ દરમિયાન હજુ સુધી કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુ મળી આવી નથી, પરંતુ અજાણ્યા શખ્સ દ્વારા જે રીતે આ ઈમેલ મોકલવામાં આવ્યો છે, ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યો છે, કોણે મોકલ્યું છે, આ સમગ્ર બાબતને લઈને વડોદરા જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ હાલ કલેક્ટર કચેરીની તમામ જે જગ્યાઓ છે કોઈ પણ જગ્યા બાકી ના રહી જાય તે પ્રમાણે વડોદરા પોલીસની તમામ એજન્સીઓ સુરક્ષાની તપાસ માટે લાગી ગયેલી છે। અંજલિ, ગઈકાલે જે ઈમેલ મળ્યો હતો અમદાવાદની અને ગાંધીનગરની શાળાઓને, શું એ જ આઈડીથી વડોદરામાં પણ ધમકી આપવામાં આવી છે? બિલકુલ, હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની એ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે ગઈકાલે મળેલા જે ઈમેલ છે તેનું જ મેઇલ આઈડી છે એ જ ટ્રેસ આઈડી થઈ રહ્યું છે કે અન્ય કોઈ આઈડી પરથી આ મેઇલ મોકલવામાં આવે છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર બાબતને લઈને તપાસ કરવામાં આવી રહી છે, તેવી પ્રકારનું જે નિવેદન છે તે આપવામાં આવી રહ્યું છે। બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઝોન 2 તેની સાથે SOG, ક્રાઇમ બ્રાન્ચ, PCB સહિતના અધિકારીઓ છે તેઓ સ્થળ પર પહોંચ્યા છે અને કલેક્ટર કચેરીની સઘન તપાસ પણ શરૂ કરવામાં આવી છે। અંજલિ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું વડોદરામાં એક જ કચેરીને ઉડાવવાની ધમકી આપવામાં આવે છે કે વડોદરાના બીજા કોઈ વિસ્તારનો પણ ઉલ્લેખ થયેલો છે ઈમેલમાં? હાલ જે ધમકી મળી છે તે વડોદરા કલેક્ટર કચેરીને ઉડાવવા માટેની ધમકી આપવામાં આવી છે, જેને લઈને જિલ્લા કલેક્ટર ડોક્ટર અનિલ ધામૈયા પણ સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને તેઓ દ્વારા પણ જે તમામ જે કર્મચારીઓ છે તેઓને હાલ જે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેને સહયોગ આપવા માટેનું જણાવવામાં આવી રહ્યું છે। હજુ સુધી અન્ય કોઈ કચેરીને ઉડાવવા માટેની ધમકી મળી હોય તે પ્રકારની વિગતો સામે આવી નથી, પરંતુ ચોક્કસથી છેલ્લા 5 મહિનાની અંદર 2 થી 3 વખત એરપોર્ટને ઉડાવવાની પણ ધમકી મળી હતી। તે સિવાય ખાનગી હોટેલને પણ ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેના પગલે વારંવાર જે મોક ડ્રીલ છે તે પણ વડોદરા પોલીસ હોય, એરપોર્ટ વિભાગ હોય, તમામ દ્વારા સાથે મળીને કરવામાં આવતું હતું। હાલ આજે જે રીતે ફરી એક વખત મેઇલ મળ્યું છે, ઈમેલ થકી વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને ઉડાવી દેવાની ધમકી મળી છે અને તેને લઈને વડોદરા પોલીસ દ્વારા સઘન તપાસ પણ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર। તો વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યું ઈમેલ મળતા જ દોડધામ મચી ગઈ છે। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે। MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH